નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે મિત્રતાની વાત લઈને આવ્યા છીએ કે સાચો મિત્ર કેવો હોવો જોઈએ. તો મિત્રતાની દુનિયામાં જો વાત કરીએ તો શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા એ ખૂબ જ વખણાય છે. તો આજે આપણે શ્રી કૃષ્ણ અને સુદામાની જ વાતો લઈને આવ્યા છીએ. તો જોઈએ શ્રી કૃષ્ણ અને સુદામા બંને વચ્ચે કેટલો ડિફરન્સ. એ બંને મિત્રો સાથે અભ્યાસ કરતા હતા ગુરુકુળની અંદર. ત્યારના એ પાક્કા મિત્રો હતા, પરંતુ જ્યારે છૂટા પડ્યા ત્યારે કેટલો વૈભવ, શ્રી કૃષ્ણનો વૈભવ જુઓ. તો કે શ્રી કૃષ્ણ એ પોતાના રાજમહેલમાં છે, 8 પટરાણીઓ એમની પાસે છે, કોઈ એમને પગ દબાવે છે, કોઈ શ્રી કૃષ્ણ ભગવાનને કદાચ એમ થાય કે મારું મુખડું જોવું છે તો અરીસો લઈને ઊભી હોય, કોઈક પાણી લઈને ઊભી હોય. શ્રી કૃષ્ણ ભગવાનને જેવું તરસ લાગે તરત જ પાણી પાઈ દેવું, બરોબર. એ હિંડોળા ખાટ ઉપર હીંચતા હોય અને કોઈ પટરાણી એમને પાનનું બીડું ખવડાવતી હોય. એવી જાહો જલાલી છે શ્રી કૃષ્ણ ભગવાનની, બરોબર. એ પોતાના મહેલમાં, આલિશાન મહેલમાં એ પટરાણીઓની વચ્ચે એ ખૂબ જ આનંદપૂર્વક રહી રહ્યા છે. અને બીજી બાજુ સુદામા એકલો દરિદ્ર, એને પેટનો ખાડો પૂરવા માટે પણ એની પાસે અનાજ નથી. એવા દરિદ્ર શ્રી સુદામાને એની પત્ની કહે છે કે તમે તમારા મિત્ર એવા સખા શ્રી કૃષ્ણ ભગવાન પાસે જાઓ. એટલે ના છૂટકે એ સુદામા શ્રી કૃષ્ણ માટે, એ શ્રી કૃષ્ણને મળવા માટે એ જાય છે. એકદમ ચીથરે હાલ, એના કપડા મેલા ઘેલા તૂટેલા છે, પગમાં ચપ્પલ નથી. એવા સુદામા એ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને મળવા માટે આવે છે ત્યારે આખું નગર એને જોવા માટે આવે છે. એ શ્રી કૃષ્ણ ભગવાનના બહાર જે દ્વારપાળ છે અહીંયા આવીને ઊભા રહે છે અને કહે છે કે હું ભગવાન શ્રી કૃષ્ણનો મિત્ર છું. પરંતુ એને જોતા કોઈને લાગતું નથી કે ભગવાનના આવા પણ મિત્ર હશે. એટલે એ બધા એની છળ કપટ કરે છે. પરંતુ એક જે દ્વારપાળ હોય છે, ત્યાં એ જેટી હોય છે, એ જાય છે શ્રી કૃષ્ણ ભગવાનને ખબર આપે છે કે દ્વિજ, એક બ્રાહ્મણ એ બહારને ઊભો છે, એકદમ ચીંથરે હાલ છે. એવું લાગે છે કે જાણે એની જે પત્ની જે છે એ એકદમ ભૂખી હશે, એણે કશું જ એના માટે રહેવા દીધું નથી. એવો બેહાલ બ્રાહ્મણ ઊભો છે અને એને કહેવડાવ્યું છે કે મારું સુદામો નામ છે. હવે સુદામો એવું નામ સાંભળતા જ શ્રી કૃષ્ણ ભગવાન એકદમ ઊભા થઈ અને દોડવા જ માંડે છે. એ પોતે ભોજન કરતા હોય છે, એ ભોજન મૂકીને દોડવા માંડે છે. એના પિતાંબર જે વસ્ત્ર છે એ લહેરાય છે અને પગમાં કાંઈ પહેર્યું નથી અને સુદામો સુદામો કરતા એ દોડવા જ માંડે છે. અને એ જાય છે ત્યારે એની પટરાણીઓ જે છે ઘણી એને શ્રી કૃષ્ણ ભગવાનને જોઈને, આવા હાલ જોઈને એકદમ વિચાર કરે છે કે એવું તો કોણ આવ્યું હશે કે ભગવાન એકદમ દોડવા લાગ્યા છે. અને શ્રી કૃષ્ણ ભગવાન જતા જતા કહે છે કે મારો મિત્ર આવ્યો છે, એટલે કે મારો ભાઈબંધ આવ્યો છે. તો જે પણ એની સરભરા કરશે એ જ પટરાણી મને સૌથી પ્યારી લાગશે. એટલે તમે એની સજાવટ માટે, એની આરતી માટેના થાળ તૈયાર કરો. એવું શ્રી કૃષ્ણ ભગવાન જતા જતા કહેતા જાય છે. એટલે બીજી બધી જે છે એની પટરાણીઓ એ પાછી વળે છે અને એના આરતી ઉતારવા માટેના થાળ તૈયાર કરે છે. બીજી બાજુ સુદામાને જોઈને શ્રી કૃષ્ણ ભગવાન એકદમ એને ભેટી પડે છે. એટલે આખું નગર એ શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન જોઈને એમ કહે છે કે આ એક એવો બ્રાહ્મણ છે કે ભગવાન એને જોઈને આટલા બધા વ્યાકુળ થઈ ગયા છે. ભગવાનને જોઈ અને સુદામા પણ એકદમ, એને કંઈ ખબર નથી રહેતી કે હું ક્યાં પહોંચી ગયો અને એની જાહો જલાલી જોઈ છે. હવે શ્રી કૃષ્ણ ભગવાન સુદામાને લઈ જાય છે પોતાના મહેલમાં અને પોતાની ગાદી ઉપર બેસાડે છે. અને સુદામાના એવા હાલ જોઈને ભગવાનથી રહેવાતું નથી. એમના આંખોમાંથી ચોધાર આંસુ એ વહી જાય છે અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાની આંસુએથી જ એ સુદામાના પગ ધોઈ નાખે છે. અને સુદામાના પગ ધોવે છે અને પોતાની સૈયા ઉપર ઓઢાડે છે. અને બંને બાળપણની વાતો કરતા કરતા એ ભગવાન સુદામાના પગ દબાવે છે અને સુદામા
ને ખબર નથી રહેતી, ક્યારે ઘસઘસાટ ઊંઘી જાય છે અને ભગવાન પોતાની બાળપણની વાતો વાગોળતા એ સુદામાના પગ દબાવતા જ રહે છે. એને ખબર નથી રહેતી કે સુદામા સૂઈ ગયા છે. એટલામાં જ રૂક્ષ્મણી જે છે એમની પત્ની એ ત્યાં આવે છે અને ભગવાનના ખભા ઉપર પગ મૂકે છે. અને ત્યારે ભગવાન અચાનક જ જોવે છે, પહેલા તો રૂક્ષ્મણી બાજુ અને પછી સુદામાને જોવે છે અને એને ખ્યાલ આવે છે કે સુદામા ક્યારના સૂઈ ગયા છે, એટલે એ પોતાના કક્ષમાં જાય છે. હવે વાત અહીંયાથી શરૂ થાય છે. કૃષ્ણની આવી ભાવુક અવસ્થા જોઈને રૂકમણીથી રહેવાયું નહીં અને એનાથી પૂછાઈ ગયું, ભગવાન, તમારું આ જે વર્તન કંઈક અલગ અને ખૂબ જ અદ્ભુત લાગી રહ્યું છે. ભગવાન, તમે જ્યારે દુનિયાના સૌથી મોટા સમ્રાટ અહીંયા આવે છે ત્યારે પણ તમે આટલા બધા ભાવ વિભોર થયા નથી, પરંતુ તમારા મિત્રની વાત સાંભળતા જ ભોજન પડતું મૂકીને દોડવા લાગ્યા. આ બધી બાબત જોઈને મને કંઈક અલગ જ લાગી રહ્યું છે. ભગવાન, તમે કે જેમને કોઈ દુઃખ કષ્ટ કોઈ પણ રડાવી શક્યું નથી, ત્યાં સુધી કે ગોકુળ છોડીને આવતી વખતે માતા યશોદાને જોઈને પણ તમે રડ્યા નથી, પરંતુ તમારા મિત્રના આવા હાલ, ચિત્રે હાલ કપડાં અને કાંટા વાગેલા પગ જોઈને તમે રડી પડ્યા અને તમે પોતાના આંસુએથી જ મિત્રના પગ ધોઈ નાખ્યા. એ ખૂબ જ અદ્ભુત અને અવિસ્મરણીય બાબત છે. નીતિ, રાજનીતિ અને જ્ઞાનના શિખર એવા મહાપુરુષ, તમે તમારા મિત્રને જોઈને એટલા ભાવ વિભોર થઈ ગયા કે તમે ત્રિલોકની સમગ્ર સંપત્તિ એને આપી દેવા માટે તૈયાર થઈ ગયા છો. આનંદી અને સ્નેહાળ અવસ્થામાંથી બોલ્યા કે એ મારા બાળપણના મિત્ર છે. રૂક્ષ્મણીએ કહ્યું, પરંતુ એ તમારા બાળપણના જે મિત્ર છે એને તો ગુરુ માતાએ આપેલા ચણા એ પોતે એકલા જ ખાઈ ગયા હતા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, એ ચણા સુદામાએ પોતે ભૂખને કારણે નહોતા ખાધા, પરંતુ એને ખબર હતી કે એ જે ચણા છે એ ચોરો એ આશ્રમમાં મૂકી ગયા છે અને એ ચણા એ એક બ્રાહ્મણીના ઘરેથી ચોરાયેલા હતા અને એ બ્રાહ્મણીએ એવો શ્રાપ આપેલો હતો કે જે પણ આ ચણા ખાશે એ આજીવન દરિદ્ર રહેશે. સુદામા એ બધું જ જાણતા હતા અને એને લાગ્યું, એને ખબર હતી કે મારો મિત્ર એ દરિદ્ર હોવો જોઈએ નહીં. જો મારો ભગવાન જ દરિદ્ર હશે તો સમગ્ર પૃથ્વી એ દરિદ્ર બનશે. એટલે પોતે ખબર હોવા છતાં પણ એ ચણા એ પોતે ખાય છે અને પોતે દરિદ્રતાને વહોરે છે. અને બીજું કે તમે કહો છો કે તમે ગોકુળ છોડીને આવ્યા, પણ ત્યારે પણ તમે માતા યશોદાની આંખમાં આંસુ જોઈને પણ રડ્યા નહોતા. તો એ આંસુ જોઈને હું એટલા માટે નહોતો રડ્યો કે કદાચ જો હું રડી જાત તો યશોદા માતા એ દુઃખ સહન કરી શકત નહીં. તો મિત્ર એ આ સુદામા જેવો હોવો જોઈએ કે જેણે ખબર હતી છતાં પણ પોતાના મિત્રને દરિદ્ર ન બનવા દેવા માટે પોતે એ ચણા ખાઈ લીધા અને સમગ્ર સૃષ્ટિ માટે પોતે દરિદ્રતા ભરેલું જીવન જીવ્યા. તો મિત્રો, આપણે પણ આપણા જીવનમાં આવા સાચા મિત્રો બનવું જોઈએ. અસ્તુ.